અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં કમોસમી માવઠાથી માછીમારોને મોટું નુકસાન। માછીમારોને સિઝનની શરૂઆતથી જ અનેક વખત સૂકવેલી મચ્છી પલળી જતા કરોડો રૂપિયાનું મોટું નુકસાન। જાફરાબાદ બંદરોમાં બોમ્બે ડગ બુમલા મચ્છીની વધારે પ્રમાણમાં આવક રહેતી હોય અને તે મચ્છીને દૂર દૂરથી વેપારીઓ ખરીદી કરતા હોય છે। તેને સૂકવીને વેચવી પડતી હોય છે, જે મચ્છી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં અનેક વાર પલળી ગઈ અને તેને દરિયામાં ફેંકવી પડતી હોય। ત્યારે ફરીથી છેલ્લા 3-4 દિવસથી પડી રહેલ કમોસમી માવઠાએ માછીમારોની કમર તોડી નાખી। મોંઘા ભાવનું ડીઝલ બરફ સાથે ખલાસીઓનો પગાર પણ બમણો ચૂકવવા પડી રહ્યો હોય ત્યારે કુદરત પર વારંવાર માછીમારો પર આફતરૂપી વરસાદ વરસાવી અને માછીમારોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવે સાગર ખેડૂની માંગ ઉઠી છે કે સરકાર જેમ ધરતીપુત્રોને સહાય પેકેજ આપે છે તે જ રીતે માછીમારોને પણ પડતરરૂપી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે। अकबर सैयद, जी न्यूज़, जाफराबाद। जाफराबाद कोळी समाज बोर्ड प्रमुख हमीरभाई सोलंकी। आज वरसादना कारणे छेल्ला 2.5 महीनानी सीजननी अंदर अमारे 1 महीनो तो अमारे घरे रोकावવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્નમેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો। કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઈલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે। એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે। એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે। એટલે અમારે ગવર્નમેન્ટને વિનંતી છે કે જેમ બને જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો, કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી। એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્નમેન્ટ, એવી અમારી વિનંતી છે।